હોય પણ 2-5 જણાને પાવતી આપતા જ કરતા હોય. જય પાર્વતીનું વ્રત એટલે શું છે? ગોપીઓ કૃષ્ણ ભગવાન માટે કેવી પ્રીતિ હતી. ઉદ્ધવજી કહે છે કૃષ્ણને ભૂલી જાઓ. ગોપીઓ કહે છે શું ભૂલવાની વાતો કરો છો, અમે મરી જઈએ, અમારા હાડકાની ભૂંગળી થાય અને એમાં કોઈ ફૂંક મારશે ને તો પણ કૃષ્ણ 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 વાત નીકળશે. પ્રેમ આ છે, લાગણી આ છે. અને ઘણી વાર તો સ્વાર્થી પ્રેમ. પાકિસ્તાનમાં આપણો ભારતનો એક માણસ પાકિસ્તાનમાં ગયો અને એમાં કબ્રસ્તાનમાંથી પસાર થતો હતો. એમાં કબ્રસ્તાનમાં એક મુસ્લિમ બાઈ બીબડી ત્યાં બેઠી હતી ને કબર ઉપર પવન નાખતી હતી, આમાં મીંજડો લઈને. તો ભારતીય માણસને તો સખત આશ્ચર્ય થયું. એ કે અમારા ત્યાં પતિ જીવતા હોય તો એ પવન નથી નાખતા, અમારા ત્યાં તો હવા હોય એ કાઢી નાખે છે, અને આને તો મરી ગયો છે તો એ પવન નાખે છે, બહુ કહેવાય. એટલે પેલી બેનને ઇન્ટરવ્યુ લીધો કે બેન તમારું પતિવ્રતાપણું તો ગજબનું કહેવાય, ગજબનો પ્રેમ કહેવાય, શું નિષ્ઠા, શું વફાદારી. તો પેલી બેન કહે છે તમે જે સમજી બેઠો છો એવું નથી, મારો પતિ હમણાં જ ગુજરી ગયો છે અને મારો પતિ શરત કરીને ગયો છે કે જ્યાં સુધી મારી કબરનો સિમેન્ટ સુકાય નહીં ત્યાં સુધી તારે બીજા લગ્ન કરવા નહીં. એટલે હું સિમેન્ટ સુકવવાનો પ્રયત્ન કરું છું. તો પેલો કે આ તો ખોટું નીકળ્યું. ભારતમાં આવ્યો, એમાં આણંદમાં એક રેસ્ટોરન્ટમાં ગયો. એક દાદા દાદી બેઠા હતા. દાદા જમતા હતા અને દાદી સામે બેસીને ટગર ટગર જોયા કરે. દાદાના ભોજન દર્શન. એટલે પેલા પૂછ્યું દાદી કેમ જમતા નથી? કે દાદા જમી લે પછી જ, હું પેલા નથી જમતી, દાદા જમી લે પછી જ. એ કે બહુ તમારું તો પતિવ્રતાપણું કહેવાય. કે દીકરા પતિવ્રતાપણું નથી, ચોકઠું એક છે. દાદા જમી લે પછી એક ચોકઠાથી મારે ખાવાનું છે. તો પતિવ્રતાપણું વફાદારી શું છે? આમાં ભૂલ થશે, પરિવારમાં પ્રશ્ન થશે. કવિ કલાપી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી તે આપની, લાઠી ગામનો પ્રસિદ્ધ કવિ કલાપીએ લગ્ન કર્યા ને એમાં એની દાસી શોભના સાથે એને પ્રેમ થઈ ગયો. એની પત્નીને ખબર પડી કે આને મારા કરતા દાસીમાં વધારે પ્રેમ છે. એની પત્ની એને ઝેર આપીને મારી નાખ્યો. કલાપી 26 વર્ષની યુવાન વયે પોતાની ભૂલને લીધે મર્યા છે. આ પ્રતિબદ્ધતા છે, આ વિશ્વાસ છે. લવ એટલે શું છે? વફાદારી છે. હાલોલ છે, પંચમહાલ હાલોલ, એમાં મૂળધરી ગામ. જસવંતસિંહ પરમાર નામના એક ભાઈ, એની પત્નીનું નામ નૈનાબેન. એને લગ્ન થયા, સંતાન થયો, છતાં પેલી બાઈને લગ્ન પહેલા કોઈકની સાથે સંબંધો હતા, એને ભૂલી ન શકે. એટલે આ સમજાવે કે તમારે બિફોર મેરેજ કોઈકની સાથે લાગણી હોય, હવે તો છોડી દેવું જોઈએ. આપણા ઘરે દીકરો છે, એની સાસુ સમજાવે, પતિ સમજાવે. એકવાર પેલી બાઈને બહુ લાગી આવ્યું કે દર વખતે તમે મને એમ કહો છો દીકરો છે દીકરો છે. એટલે 6 મહિનાના મિતેશ નામના દીકરાને લીધો, મૂળધરી ગામના ચોકમાં ગયા અને આરસીસીના રોડ ઉપર પોતાના દીકરાના પગ પકડીને માથે પછાડી અને મારી નાખ્યો. અને પછી એ બાઈ બોલી કે હવે મને જે ગમે છે એની સાથે જ હું જઈશ. શું કળિયુગ છે! તમે લગ્ન કર્યા પછી તમારો 6 મહિનાનો દીકરો આવે એને મારીને પણ તમારા પ્રેમી સાથે ભાગી શકો છો. કેટલાય લોકો પોતાને પતિને મારીને પણ પાછા પ્રેમી સાથે જતા રહે છે. શું સુખી થવાના, શું સુખ પામવાના? લીવ ઇન રિલેશનશિપના કોન્સેપ્ટ આપણા છે જ નહીં. આપણા ત્યાં તો એક નારી સદા બ્રહ્મચારીનો કોન્સેપ્ટ છે, પોતાની પત્ની સાથેનો. સપને પણ વિચાર ન કરે કોન્સેપ્ટ આપણા છે. તો લવની અંદર વફાદારી છે. સેકન્ડ લાસ્ટ, લવ ઇઝ ટુ ફોરગીવ. લવમાં માફ કરવું પડશે, માફી આપવી પડશે, માફી માંગવી પડશે. અમરેલીની બાજુમાં બાબરા ગામ છે, ત્યાં દિનેશ નામનો એક કડિયો ભાઈ હતો. એના લગ્ન થયા. એમાં એની પત્નીના મોબાઈલની અંદર ફિલ્મી સોંગ સારા હતા. એટલે ભાઈએ એના પત્નીનો મોબાઈલ લીધો કે મને કોપી કરવા માટે તું આપને. એટલે પેલા ભાઈએ ડાઉનલોડ કરવા માટે એનો ફોન લીધો. એમાં ડાઉનલોડ કરવા ગયા, એમાં ભૂલથી ડિલીટ થઈ ગયું. એના પત્નીનો પિત્તો ગયો. એ કે મારા બાપુજીના ત્યાંથી કરિયાવરમાં લાવી હતી, માંડ ભેગા કર્યા હતા, કેટલું સારું સિલેક્શન હતું, કલેક્શન હતું, તે ડિલીટ કરી નાખ્યું. એટલી ગુસ્સામાં આવી ગઈ ને બહુ જ અપમાન કર્યું, માફ ન કર્યો. પેલા ભાઈને ખોટું લાગી ગયું અને પેલા આત્મહત્યા કરી લીધી.
હવે ગીત ડિલીટ થયા હોય તો ફરીથી ડાઉનલોડ થાય. આ ડિલીટ થઈ ગયું, આને અપલોડ કેમ ન કરવું? આવી નાની નાની વાતની અંદર આપણે માફ કરી શકતા નથી. જેની સાથે પ્રેમ હોય એની કંઈક શારીરિક ભૂલ પણ થશે, આર્થિક ભૂલ થશે, માનસિક ભૂલ થાય, પારિવારિક ભૂલ થાય. એટલે વિનોબા ભાવે કહેતા, પ્રેમ કરવો તે કળા છે, પણ પ્રેમ નિભાવો તે સાધના છે. કરવો તે કળા છે. મેવેદરનું નામ સાંભળ્યું છે? મેવેદર, ફ્લોઇડ મેવેદર બોક્સર છે. બોક્સર. મને તમને એક પંચ મારે ને તો 380 ફરી જાય. આવો ગજબનો બોક્સર છે. 50 ફાઇટ એ રમ્યો છે ને 50 જીત્યો છે. 50 ફાઇટ રમ્યો ને 50 જીત્યો. એક ફાઇટના કેટલા કમાય છે? $250 મિલિયન. એક ફાઇટ જીતે એટલે $250 મિલિયન કમાય છે. અત્યારે એની સંપત્તિ છે $1.67 બિલિયન. $1.67 બિલિયન. એની પાસે 100 તો કાર છે. કઈ હશે? નેનો, ફંટી, બેન્ટલી ને જેગુઆર ને લેક્સસ ને કેડિલેક ને આ બધી તો એની પાસે 100 કાર છે. બંગલો છે લાસ વેગાસ ની અંદર, 22,000 સ્ક્વેર ફૂટનો બંગલો છે ફ્લોઇડ મેવેદરનો. 22,000 સ્ક્વેર ફૂટનો. એને શોખ છે, એના ઘરની અંદર ફ્લોરિંગ ઉપર પૈસા વેરેલા રાખે છે. ડોલરની નોટો એના ફ્લોરિંગ પર વેરેલી રાખે છે. આટલો પૈસા વાળો છે. ખરીદી કરવા માટે જાય ત્યારે જે ગમે બધું લઈ જ લે. આપણા લોકો, ઘણા લોકો ડી માર્ટમાં, મોલમાં જઈને વાયરો ખાઈને પાછા આવે. આ બધું જ ખરીદી કરીને આવે. એનો નિયમ છે, એક કપડા એકવાર પહેરે ને પછી બીજી વાર પહેરતો નથી. ઇનરવેર, આઉટરવેર એકવાર પહેર્યા પછી બીજી વાર પહેરવાના જ નહીં. આવો નિયમ છે એનો. એક જોડી બૂટ એકવાર પહેરે, બીજી વાર નહીં પહેરવાના. એકવાર મેં કથામાં પ્રસંગ કીધો, એક છોકરો મને કે પછી એ મૂકે છે ક્યાં? તો ગૂગલમાં સર્ચ કરજે. આટલો પૈસા વાળો. અને એને એમ છે કે બોડી ઉપર વાળ હોય ને તો મજા ના આવે, હેરલેસ બોડી હોવી જોઈએ. એટલે દર અઠવાડિયે આખું ક્લિનિંગ કરી દે. બધા $1,000 એમાં આપે છે. એવરી વીક આખી બોડી હેરલેસ બધી કરી નખાવે. એ માણસને તકલીફ થઈ. 2004 ની અંદર 90 દિવસ માટે જેલમાં ગયો. 2005 પણ જેલમાં ગયો. હજારો ડોલરનો એને દંડ કરવામાં આવ્યો. કેમ? એની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું અને એની અંદર એના પર એને એટેક કરી દીધો, હુમલો કર્યો. એની પનિશમેન્ટ એને થઈ છે. લવ ઇઝ ટુ ફોરગીવ. માફ કરી દો. હિલેરી ક્લિન્ટન, બિલ ક્લિન્ટનના વાઇફ, અને બિલ ક્લિન્ટનથી ભૂલ થઈ. એક પ્રશ્ન થઈ ગયો, બિલ ક્લિન્ટન પણ લપસી ગયા. હિલેરી એની આત્મકથામાં લખે છે કે બિલે મને 6 મહિના સુધી અંધારામાં રાખી. મને જણાવ્યું નહીં. એને એક બાઈ સાથે લફરું હતું, મને ખબર ન પડવા દીધી. મારા મનમાં પણ બિલ માટે ખૂબ ગુસ્સો હતો. પણ મેં ક્યાંક સાંભળ્યું હતું કે ભગવાન દર્દ આપે છે એ પણ આપણા સારા માટે હોય છે. કંઈક એમાં પણ ઈશ્વરનો સંકેત હશે. આ સમજદારીથી મેં બિલને માફ કરી દીધા અને અમારું લગ્ન જીવન તૂટતા બચી ગયું. આજે બિલ સાથે હું પ્રેમથી રહું છું. લવ ઇઝ ટુ ફોરગીવ. લવ માફ કરવું એ છે. માફ નથી કરી શકતા. કોઈક સહેજ બોલી જાય, કઈ જાય, દાઢમાં ના રાખો, માફ કરી દો, જતું કરો. સમસ્યા આવશે, સમસ્યા ઘણી આવશે. સમસ્યાથી સમાધાન તરફ જાઓ. પ્રશ્ન કોણે નથી? દરેકને પ્રશ્ન છે. એકવાર પટેલ ને પટલાણી વચ્ચે ઝઘડો થયો. ઝઘડો અબોલામાં પરિણમ્યો. અબોલા થઈ ગયા. બંને સાથે રહે, રસોઈ કરે, કામકાજ કરે, પણ બોલે નહીં. પટલાણી સરસ મજાની રસોઈ કરે, થાળી પીરસે અને પછી આમ જોઈને બોલે, ખાવું હોય ખાવ, તૈયાર છે, ખાવાનું તૈયાર છે, એમ બૂમ પાડે ખરા. પટેલ જ્યારે ઘરમાંથી બહાર ખેતર બાજુ જતા હોય ત્યારે બીજી બાજુ દિવાલ સામે જોઈને બોલે કે બહાર જઉં છું. પટલાણી સામું જોઈને ના બોલે, કારણ કે મનમાં રીસ હતી, જીદ હતી, અબોલા હતા. થોડાક દિવસ ચાલ્યું. શિયાળાનો સમય હતો. એમાં તાપણું કર્યું. આ બાજુ પટેલ બેઠા, વચ્ચે અગ્નિ, આ બાજુ પટલાણી. એમાં તાપણું કર્યું તો બંને જણા તાપતા હતા. વાત બિલકુલ ન કરે, કારણ કે અબોલા હતા. બોલાય તો નહીં, અબોલા હતા એટલે ઝઘડો થયેલો. કોણ પહેલા બોલે? એમાં અચાનક એક તણખો, એક અંગારો
પટેલ કાઠિયાવાડી હતા એટલે હૂંથણું પહેર્યું હતું અને એમાં નાડું હતું. તે નાડું બહુ લાંબુ હતું. તે પટેલના નાડા ઉપર જઈને તણખો પડ્યો અને પટલાણી આ જોઈ ગયા કે આ તો હારું તકલીફ થશે, હુતડી બોમ્બ જેવું થશે. એટલે પટલાણીએ જોયું આમ અને પછી કે આઈ જાણે માઈ જાણે પટેલ કા નાડા જલતા હે. એટલે પટેલે સાંભળી તો લીધું એટલે તાત્કાલિક પોતાનું નાડું પકડ્યું અને માટીમાં ઘસી નાખ્યું અને આગ ઓલવી નાખીને પછી બીજી બાજુ જોઈને કે લડતી હે ઝગડતી હે લેકિન ખ્યાલ અચ્છા રખતી હે. તો બંનેનું ગોઠવાઈ ગયું. એટલે આટલી તૈયારી રાખજો. સમસ્યામાંથી કઈ બાજુ જવાનું? સમાધાન તરફ. ફર્સ્ટ એડ બોક્સ પોતાના ઘરે રાખવાનું. સેજ દાધર થઈને ડોક્ટર પાસે ઘડીએ ઘડીએ જવાનું, સેજ દાજી જવાને બરનોલ રાખો. નાની મોટી ટ્રીટમેન્ટ જાતે કરતા શીખો તો માફી આપવાની છે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ કહે છે હુ ઇઝ રાઈટ પર ના જાઓ, વોટ ઇઝ રાઈટ પર જાઓ. તું ખોટો છે, તું ખોટી છે, એના પર નહીં, સાચું શું છે માફ કરી દેતા શીખીએ. માફી માગીએ. માફી માગી નથી શકતા. એકવાર એક છોકરાએ એના બાપુજીને કીધું પપ્પા મારે લગભગ હવે એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું, જોબ પણ સેટલ થઈ ગઈ છે, તો મારા મેરેજનું તમે શું વિચાર્યું છે? એના પપ્પા કે મેં કાલે તને પેલું કામ કરવાનું કીધું તો કર્યું કેમ નહીં? કે પપ્પા તમે મને ક્યાં વાત કરી છે? મેં તને કાલે સવારે કીધું તું પેલા ભાઈને બોલાવી લાવવાનું, કેમ તે કર્યું નહીં? પપ્પા લિટરલી હું સાચું બોલું છું, તમે મને કાંઈ એવું કીધું જ નથી, તમારી ભૂલ થતી. મેં તને કીધું તું પેલા ભાઈને કેમ બોલાવી લાવ્યો નહીં? ઓકે પપ્પા સોરી. એને પપ્પા કે બોલ હવે મેરેજનું શું ગોઠવવું છે? એટલે છોકરો કે પપ્પા હું તમને મેરેજની વાત કરું છું તો તમે મને ખખડાવો છો અને જે વાત નથી કરી એના માટે ખખડાવો છો અને હું સોરી બોલું છું તો તમે પાછા મેરેજની વાત પર આવી જાઓ છો. એ કે દીકરા જ્યારે તું વાંક વગર પણ માફી માંગતા શીખી જાય ને ત્યારે તારે લગ્ન કરવાની પાત્રતા આવી જાય. પૂછજો આ બાજુ બધા સાહેબોને. વાંક વિના માફી માંગવાની અને પાત્રતા વિના પ્રશંસા કરવાની. તમે તો અદ્ભુત લાગો છો. પાત્રતા વગર પ્રશંસા કરવાની તો જ ટકી શકે. માફી માંગવાની, માફી આપવાની. એન્ડ એટ લાસ્ટ 8th લેસન ઓફ લવ. લવ ઇઝ ટુ ફોરગેટ. ભૂલી જવું. માફ કરવું એ તો પ્રેમ છે, પણ ભૂલી જવું ને એ પણ પ્રેમ છે. ધ્યાનથી સાંભળજો. તમે કોઈને દિલથી ચાહતા હશો, નિસ્વાર્થ ભાવે ચાહતા હશો, વફાદારીથી ચાહતા હશો, એના માટે તમે તમારું ધન ધામ કુટુંબ બધું જ કુરબાન કર્યું હોય, તમારો પરિવાર જતો કર્યો, શરીર જતું કર્યું, પણ ક્યારેક એવું બનશે કે તેણે તમારા પ્રેમની કદર પણ ના કરી હોય. વિશ્વાસઘાત કરે એવા સમયે શું કરવાનું? પાર્ટનર વિશ્વાસઘાત કરે, મા બાપ વિશ્વાસઘાત કરે, ભાઈ કરે, મિત્ર કરે, સમાજ કરે, શું કરવાનું? જર્મનીમાં વિંગ્સ નામનું વિમાન અને એનો પાયલોટ અને કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્સ 150 પેસેન્જર લઈને પ્લેન જતું હતું. વિંગ્સ નામનું પ્લેન. કેપ્ટન વોશરૂમ માટે બહાર નીકળ્યા કોકપીટમાંથી અને આ કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્સ એને કોડવર્ડ બધા બદલી નાખ્યા, અંદરથી દરવાજો બંધ કરી દીધો. આખું પ્લેન વિથ પેસેન્જર એક પર્વત સાથે અથડાયું. પ્લેન આખું ક્રેશ થઈ ગયું. બધા જ મરી ગયા. પાયલોટ, કો પાયલોટ ને તમામ પેસેન્જર, કોઈ જ ભૂલ કે વાંક વગર. બ્લેક બોક તપાસ કરતા ખબર પડી, એ કો પાયલોટનો ઇતિહાસ તપાસતા ખબર પડી એને એક છોકરી સાથે બ્રેકઅપ થયું હતું. એને ભૂલી નહોતા શકતા. એનો બદલો એને આખું પ્લેન ક્રેશ કરીને લીધું. શું આ સાચી રીત છે? કંઈક તમારે પ્રશ્ન આવ્યો કેમ ભૂલી શકતા નથી અને મનમાં એકની એક કડીઓ ગાયા કરે, અચ્છા સિલ્લા દિયા તૂને મેરે પ્યાર કા. શું સિલ્લા દિયા? ભૂલી શકતા નથી તો કોઈ ક્યાંક દગો દેશે. તમે જેને ચાહતા હોય એ તમને ન પણ ચાહે. આ ક્યાંક યુવાનોની ગેરસમજ થાય છે. ધ્યાનથી સાંભળજો. તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો. ધ્યાનથી સમજજો. તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો. ઘણા કે મને બહુ ગમે છે, તો
તો તારા તરફથી છે. એના તરફથી ના પાડે એટલે શું કરવાનું? કાંદીવલીમાં 15 વર્ષનો રવિ નામનો છોકરો, એને પડોશીની 13 વર્ષની છોકરી નીતા એ ગમતી હતી,